ગુડ મોર્નિંગ, કેમ છો ગાઈઝ? તો હું આવી ગઈ છું ફરીથી મારા વ્લોગમાં. તો આ મારી મમ્મી છે અને આજે અમે લોકો જઈએ છીએ બહાર. તો હવે આપણે પહેલાં દર્શન કરી લઈએ દાદાના. ભગવાનના દર્શન તો આપણે કરી લીધા છે સવારે, તો હવે આપણે કરીશું દાદાના દર્શન. તો ચલો ક્રોક્સ કરી લઉં. Let's go now. Like walk pretty. તો આ બે બેસી ગયા છે દાદો. હાય દાદા, ગુડ મોર્નિંગ. કેમ છો? બરોબર નહીં બેટા. કેમ? કાલે તો 50% સારું હતું. 100% બગડી. એવું ના ચાલે. મારા દાદાને અત્યારે જ આપણે ઓપરેશન કરાવ્યું છે હોસ્પિટલાઇઝથી. હમણાં જ અમે છૂટા કર્યા છે એમને. હવે જોઈ શકો છો. માહિર આમજો. એમને કિડનીનું હમણાં જ ઓપરેશન કરાવડાવ્યું છે એટલે એમાં કંઈ કેવું છે બોલવું જ પડે. શું બોલું? પેટ્રોલ પંપે માણસો નહીં, તમે ફરવા જાઓ છો એ ગેરવ્યવસ્થિત કહેવાય. પેટ્રોલ પંપે માણસ એક દાડો જ છે, પણ અમે પેટ્રોલ પંપની સાઈડ પર જ જઈએ છીએ. પેટ્રોલ પંપે તો જઈએ છે ગાઈઝ, અમારો પેટ્રોલ પંપ છે બટ માણસ નથી રહેતા. તમારે લોકોને જોઈતી હોય જોબ તો તમે લોકો આવી શકો છો અમારા પેટ્રોલ પંપે. 24 કલાક 24 અવર્સ તમારે રહેવાનું. ત્યાં તમને બધી ફેસિલિટી અવેલેબલ છે, ખાવાનું, પીવાનું, રહેવાનું. યસ. અને લોકેશન લોઅર બાવડું, અમદાવાદ. ચલો હવે જઈએ બાની ઘર. बाय. गुड मॉर्निंग बॉय. हम वापिस आ गए हैं हमारे व्लॉग के साथ. લોક ઉતારવાનું ચાલુ કર્યું ને यस. ચાલે પેલા ઠાકોર ફેમિલી નહીં હતું એવું હમણાં જ ચાલુ કર્યું. હો, અમારી બા છે. આને પણ બહુ શોખ છે. તમારે ખાવાનું કેવું કંઈ શીખવું હોય તો કહેજો. મસ્ત ખાવાનું બનાવશે. ચૂલા ઉપર મસ્ત ખાવાનું બનાવશે એટલે શીખવાનું. તો દેખો, તમને હું બીજું એક વસ્તુ દેખાડું. અમારું પાછળનું બેકગ્રાઉન્ડ, મતલબ અમારા ઘરની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ આવું છે. અત્યારે ફર્નિચર, લાકડા ને એવું બધું પડી રહ્યું છે. આ અમારા જીમ માટે છે. યસ. મારી બા અત્યારે સવારનો કચરો વારે છે. વાસી કચરો કહીએ ગુજરાતીમાં, એ વારે છે. તો ચલો હવે આપણે મંદિરે જ ભાઈ, તમે અમારે મંદિરે જ જવાનું તમે જોઈશું.